તો રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામ ટ્રસ્ટના આગેવાન નરેશ પટેલની મુલાકાત લેતા રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું। આ મુલાકાતને લઈને અનેક તર્ક વિતર્ક વચ્ચે આગામી 2027ની વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં પણ અટકળો શરૂ થઈ ચૂકી છે। તાજેતરમાં નરેશ પટેલે ખોડલધામની જવાબદારીઓમાંથી નિવૃત્તિના સંકેતો આપ્યા હોવાના કારણે તેમની ભાવિ ભૂમિકા અંગે ચર્ચા તેજ બની છે। રાજકીય ક્ષેત્રમાં સક્રિય પ્રવેશ કરશે કે નહીં તે અંગે સવાલો ઉઠી રહ્યા છે। જો કે મુલાકાત અંગે કોઈ સત્તાવાર રાજકીય કારણ જાહેર કરવામાં આવ્યું નથી। આ તકે નરેશ પટેલે જણાવ્યું હતું કે બિલકુલ સામાજિક ચર્ચાઓ થઈ છે, ચા પાણી પીને છૂટા પડ્યા છીએ, બીજી કોઈ વાત નથી થઈ તેમ કહ્યું હતું। હર્ષ સંઘવી નરેશ પટેલની મુલાકાતને લઈને એમએલએ રમેશ ટીલાડાનું નિવેદન પણ સામે આવ્યું। કહ્યું કે રાજકારણમાં જોડાવાની પહેલા તેઓ ના પડી ચૂક્યા છે। રાજકારણમાં સારા લોકોની કાયમ જરૂરિયાત છે। અમે ઈચ્છીએ છીએ કે નરેશભાઈ રાજકારણમાં આવે। શુભેચ્છા મુલાકાત હતી, ચા પાણી પીને છૂટા પડ્યા છે, આના સિવાય બીજી કોઈ વાત નથી। માનનીય મુખ્યમંત્રી શ્રી આજે શુભેચ્છા મુલાકાતે મારી ઘરે આવ્યા હતા। બિલકુલ સામાજિક ચર્ચાઓ થઈ, ચા પાણી પીને છૂટા પડ્યા છે, આનાથી વિશેષ કોઈ વાત નથી થઈ। ધન્યવાદ આપનો। અનુસંધાને અહીંયા નરેશભાઈની ઘરે અમે ચા નાસ્તો કરી અને હવે સાહેબ પણ રવાના થયા છે અને અમે પણ નીકળી છીએ। એ તો નરેશભાઈનો એનો પોતાનો નિર્ણય છે, એમાં તો આપણે કાંઈ એને કોમેન્ટ કરવી વ્યાજબી નથી। પણ મુલાકાતનો કોઈ બીજો એજન્ડા જ નહોતો, ઇમરજન્સી એજન્ડા। તો આજ રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ રાજકોટના સાંઢિયા પુલની મુલાકાત કે લોકાર્પણ માટે આવ્યા હતા અને ત્યારબાદ હવે તેઓએ કે નરેશ પટેલની ઘરની મુલાકાત છે તે લીધી છે। નરેશ પટેલ કે ખોડલધામ ના ચેરમેન છે અને ખાસ કરીને કે તેમણે એક અઠવાડિયા પહેલા જ એક સંકેત આપ્યો હતો કે તેઓ હવે જે કે ખોડલધામમાંથી નિવૃત્તિ છે તેઓ લઈ રહ્યા છે, તે પ્રકારનો એમને એક સંકેત છે તે આપ્યો હતો। અને તે વચ્ચે હવે કે જ્યારે નાયબ મુખ્યમંત્રી તેમની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે અનેક પ્રકારની તર્ક વિતર્ક છે તે હાલ ત્યારે ચાલી રહી છે। એક તરફ કે તેમણે નિવૃત્તિ માટેનો સંકેત આપ્યો હતો, તો બીજી તરફ કે 2027 પહેલા આ એક બેઠક છે તેને મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે પાટીદાર સમાજનું ગઢ છે એ રાજકોટ અને સૌરાષ્ટ્રને માનવામાં આવે છે અને તે વચ્ચે કે ખોડલધામ કે જ્યાં ચેરમેન તરીકે નરેશ પટેલ છે ને તેમનું એક અલગ જ પ્રતિનિધિત્વ છે અને ખાસ કરીને તેમનું એક મહત્વ છે ને તેને લઈને હાલ આજરોજ નાયબ મુખ્યમંત્રી તેમની મુલાકાતે પહોંચ્યા છે અને આ બેઠકને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ છે એ ચાલી રહી છે। એક તરફ નરેશ પટેલ છે તેઓ નિવૃત્તિ માટેનો કે વાત છે તે કરી હતી, તો બીજી તરફ 2027ની નિવૃત્તિ પહેલા કે હર્ષ સંઘવી દ્વારા તેમની મુલાકાત છે લેવામાં આવી છે। એટલે આ મુલાકાતને મહત્વની છે તે માનવામાં આવી રહી છે। થોડા સમય પહેલા જ ધારાસભ્ય કે રમેશ ટીલાડા છે મીડિયા સામે આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આ શુભેચ્છા મુલાકાત છે, પરંતુ કે તેમણે પણ કહ્યું હતું કે રાજકારણની અંદર સારા લોકો પ્રવેશ કરે તો તેમને કોઈ વાંધો ન હોઈ શકે ને તેઓ સારા માણસ કે રાજકારણમાં પ્રવેશ કરે એટલે તેઓ જ રાજકારણમાં આવ્યા છે અને નરેશ પટેલ પણ આવે તો કોઈ એમાં વાંધો નથી। પરંતુ સાથોસાથ તેમણે એમ પણ કહ્યું હતું કે નરેશ પટેલ પોતે એવું કહી રહ્યા છે કે તેમણે રાજકારણની અંદર પ્રવેશ કરવો નથી, તો તેમ છતાં પણ હાલ આજરોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમના ઘરની મુલાકાતે આવ્યા છે। 2027ની ચૂંટણી છે નજીક આવી રહી છે અને નરેશ પટેલે પણ કે ખોડલધામમાંથી નિવૃત્તિ માટેનો સંકેત એક અઠવાડિયા પહેલા જ આપ્યો હતો અને તે વચ્ચે હવે જ્યારે હર્ષ સંઘવી તેમની મુલાકાતે આવ્યા છે ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ વિચારણાઓ છે એ ચાલી રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અપરના કે લેવા પટેલ સમાજનું સૌથી વધારે પ્રભુત્વ છે અને તેમના કે આસ્થા તરીકે તમામ લોકો ખોડલધામને માને છે અને તેના ખોડલધામના ચેરમેન તરીકે નરેશ પટેલ છે જવાબદારી નિભાવી રહ્યા છે। એટલે એક રાજકીય કે સામાજિક આગેવાન હોવા છતાં પણ રાજકીય તેમનું એક મહત્વ છે ને તેથી દરેક પક્ષ તેમની મુલાકાત લેતા હોય છે। પરંતુ આજરોજ જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમની મુલાકાતે પહોંચ્યા છે અને 2027ની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે આ મુલાકાતને એક મહત્વની મુલાકાત છે તે ગણવામાં આવી રહી છે। હાલ અત્યારે કે તમામ જે પાટીદાર સમાજના અગ્રણીઓ છે એ સામાન્ય શુભેચ્છા મુલાકાત ગણાવી રહ્યા છે, પરંતુ આ બેઠક છે એ સામાન્ય બેઠક નથી, આ મહત્વની બેઠક છે અને 2027 પહેલાની આ સૌ પ્રથમ મહત્વની બેઠક નરેશ પટેલના ઘરે મળી હોય તેવી પણ ચર્ચાઓ હાલ ચાલી રહી છે।